હેતલ, મેં તને કહ્યું હતું યાદ છે ને? આ 2 દિવસ પછી મારે બહાર જવાનું છે અને 1-2 દિવસમાં હું ફરી પાછો આવતો રહીશ. હા, જેટલી મીટિંગ જેવી રીતના પતે એ રીતના હું આવીશ. સાચું કહો ને તો લાઈફ તો તમારી જ છે. હા, મારી લાઈફ તો કઈ લાઈફ જ નથી ને. શું લાઈફ નથી બેબી? હા, જો તો ખરા. હા, ઘરમાં કેટલી છૂટછાટથી રહે છે. હમણાં જ શોપિંગ કર્યું લાગે છે. આઈ થિંક હમણાં જ લીધું છે. Yes. પણ હા, શોપિંગ કરે કે લાઈફ ના બની જાય. હા, તમારે કેવું સારું, ઓફિસની મીટિંગ હોય એટલે તમારે 2-2, 3-3, 4-4, 5-5 દિવસ ફરવા મળે છે. પણ તમે ક્યારેય મને ફરવા લઈ ગયા છો? હો મેડમ, ફરવા નથી જતો. અમારા બિઝનેસની મીટિંગ્સો માટે જઉં છું. હા, તમારી જેમ નથી કે આખો દિવસ ઘરે બેઠા બેઠા બસ ટાઈમ પાસ જ કરવાનો. હા, જોઈ હતી મેં ગઈકાલે તારી રીલ્સ જોઈ હતી, ફોનમાં આવી હતી. લાઈક કરી? નહીં ને. કોમેન્ટ કરી? નહીં ને. બસ હા, તમે બીજાની લાઈક કોમેન્ટ કરવામાંથી ઊંચા આવો ત્યારે મારી રીલ્સમાં લાઈક કોમેન્ટ કરો ને. તો જુએ તો ખબર પડે ને કે મેં કેટલી લાઈક્સ કરી છે, કેટલું શેર કર્યું છે, કોને કઈ બાબતે મેં તને કમેન્ટ કરી છે. રહેવા દો ને દેવાંગ. હા, જ્યારે હું તમને આખા દિવસમાં 10 વાર સંભળાવું ને ત્યારે તમે 1 વાર લાઈક કરો છો જબરદસ્તી. બાય ધ વે, રીલ્સમાં એક્સપ્રેશન બહુ મસ્ત હતા, તારા નહીં સોનુના. બેબી જેને તું લઈને રમાડતી હતી, રીલ્સ બનાવી હતી ને તે, તો એના એક્સપ્રેશન બહુ મસ્ત હતા, એમ કહેવા માંગુ છું. સિરિયસલી? હા, સોનું કેટલો ક્યુટ બેબી છે નહીં? હા, તો હું તને એ જ કહેવા માંગુ છું. હા, ક્યાં સુધી પારકા ક્યુટ બેબીને બેસાડીને રીલ્સો ઉતારતી રહી છે? આમ તને એવું માઇન્ડમાં નથી થતું કે આપણું બાળક હોય, આપણે લોકો આપણા બાળકને લઈને ક્યાંક ફરવા જતા હોઈએ? થાય છે? થાય છે દેવાંગ. તો પણ જો હા, એક જોતા આમ વિચારીએ ને તો હમણાં આપણે બેબી પ્લાન ના કરીએ ને તો જ સારું કહેવાય. કેમ? સમજાવીશ મને કે હમણાં આપણે લગ્નના 3 વર્ષ પછી બેબીનું પ્લાનિંગ શા માટે ના કરવું જોઈએ? હા, જો હજી આપણે મેરેજ કર્યા ને એને 3 વર્ષ જ થયા છે. આપણે ક્યાંય ફરવા પણ નથી ગયા અને આ ઘરમાં બેબી આવશે તો બેબીની કેટલી બધી જવાબદારી વધી જશે. તમને તો ખબર જ છે ને, પછી આપણે 2 માંથી ગમે એક ક્યાંય પણ નહીં જઈ શકીએ. અરે પણ એના માટે થઈને આપણે બેબીનું પ્લાનિંગ શું કામને લેટ કરવું જોઈએ? જો દેવાંગ, જો બેબી આવી જશે, યોગ્ય સમયે આવશે, તો પછી આપણી પાસે એના પછીનો સમયગાળો તો હશે ને. માની લે ને કે આપણે 50 વર્ષની ઉંમરના થયા, આપણે જો યોગ્ય સમય આપણું બાળક આવશે આ ધરતી ઉપર, તો પછી યોગ્ય સમય આપણે લોકો રિટાયરમેન્ટ પણ લઈ શકીશું ને. નકર પછી તો આખી જિંદગી બાળકને મોટું કરવામાં, ભણાવવામાં, ગણાવવામાં ને એના લગ્ન ન થાય ત્યાં સુધી તો રિટાયરમેન્ટ પણ નહીં લઈ શકીએ. હું એ જ કહું છું ને કે હમણાં આપણે બેબી પ્લાન કરી લઈશું ને તો આપણે આપણી લાઈફ ખુલીને નહીં જીવી શકીએ. અરે પછી જીવવાની છે લાઈફ ને, પહેલા નહીં. આ મોટા ભાગના લોકો આ જ બાબતે ભૂલ કરતા હોય છે, પણ ન જાણે કેમ તને આ બાબતો મગજમાં નથી આવતી. જો હા, તમારા વિચારો છે ને થોડીક ઉચ્ચ કક્ષાના છે અને મારા વિચારો છે ને એવા છે કે અત્યારે આપણે બેબી પ્લાન નથી કરતા ને એ સારું જ કહેવાય. ફરી લઈએ, હરી લઈએ, મોજ કરી લઈએ આપણી લાઈફમાં. પછી બેબી મોટું થશે, બેબીની જવાબદારી આવશે, પછી આપણે ક્યાંય નહીં જઈ શકીએ ને. હા, જવાબદારી નિભાવ્યા પછી આપણી બેબીને સાથે લઈ જઈને આપણે ગમે ત્યાં હરીશું, ફરીશું, એ તો તને કહું છું ક્યારનો. જો મને છે ને તારી સાથે ખોટી તકરાર નથી કરવી. હા, પણ હું ત્રાસી ગયેલો વ્યક્તિ છું આવી બધી બાબતોથી. મતલબ રોજે રોજ બિઝનેસમાં આ જ બધું ચાલતું હોય છે. ના ના, કોને કે મારાથી જ ત્રાસી ગયા છો તમે? તું મારી બાબતમાં એગ્રી કેમ નથી થતી? તમે કેમ એગ્રી નથી થતા કે ઇટ્સ ઓકે બેબી, આપણે હમણાં બેબી પ્લાન નથી કરવો એવું તો કહેતા જ નથી. ગમે ત્યારે બેબીની વાતને લઈને મારી સાથે બસ માથાકૂટ જ કરતા હોય છો. માથાકૂટ નથી કરવા માંગતો, તને શાંતિથી સમજાવું છું કે પ્લાનિંગ કરી શકે પણ એઝ યોર વિશ. તું જેમ કહીશ એમ કરીશું. ચાલ હવે હું જાઉં. જવું નથી, સાંભળો મારી વાત પહેલા. શું? હા, તમે મને કઈ ફરવા નથી લઈ જતા તો આ તમે તમારી ઓફિસ મીટિંગ પતાવીને આવો ને 2 દિવસ પછી તો આપણે શિમલા મનાલીનો પ્લાન કરીએ. અરે મમ્મીને પણ સાથે લઈ જશું. હા, મારી મમ્મીને પણ આવું છે ત્યાં. ઠીક છે, મમ્મીને ફોન કરીને બોલાવી લે, આપણે સાથે જ જઈશું. ઓકે ડન. થેન્ક યુ. જાવ. જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, અંધારું તો બહુ છે. હેલો, અહીંયા હું કરો છો? હાલો ને ઝટ ઘર. આમ જો ઉપર વાદળા કેવા હારા હાલ્યા જાય છે. તો વાદળા ઉપર જ હોય, આમાં નવાઈની વાત શું છે? મને એક વિચાર આવે છે. આજે કેવો? આજ જ કહેવાનું હોય ને. હા તો બોલો ને, શું વિચાર આવે છે? હું એમ કહું છું કે આપણે આ શહેરમાં હાલને આંટો મારવા જવી તો કેવી મજા આવે.
શહેરમાં જવું છે હા ત્યાં હું ડાયટો છે અહીંયા આપણે બરાબર જ છીએ. અરે ન્યા હવે આ દેવાંગ નહીં છે તો થોડાક દી એની હારે રહેવી એમ. તમારા ભાઈ એની હા. યાર રહેવું છે. આ તમારા ભાઈને તમારી યાર રહેવું હોત ને તો એ અહીંયા રહેતા હોત ને શહેરમાં ન વયા ગયા હોત. હા પણ મારી વાત સાંભળ, એક આટો મારી એવી તો એમ શું કામ કરશો? મજા આવે. હા મને જરીએ ન ગમે ને આ સાર દીવાર પેક કરી દીધી હોય ને ત્યાં આખો દી બેઠા રહેવાનું આપણે. આ કોઈ બોલાવે નહીં ને કાંઈ નહીં. લઈ આપણે જાવી તો આપણને તો બોલાવે જ ને. ત્યાં જાવી તો આપણે કેટલા બધા જણા થઈ જાવી. હા તમારા નાના ભાઈને વહુ જોઈ છે એને કોઈ દી? ખબર છે ને એનો સ્વભાવ કેવો છે? આ સીધા મોઢે તો કોઈ દી એનાથી વાત ન થાય. આ તું ફોન કરજે ને એને કઈ અમે આવી છીએ. લે હું સામેથી પૂછું કે અમે આવી? મારે કાંઈ જરૂર નથી. અને એમાંય તે આપણે ત્યાં જાવીને એટલે હેતલને સેજે ગમતું નથી તો હું કામ અમે માથે પડવા જાવું જોઈએ? ભાઈ આમાં કાંઈ માથે પડવાનું ને એવું કાંઈ ન હોય. આપ જેમ 5 આંગળી નો હરખી હોય ને એમ માણા બધા હરખા ન હોય, સમજે તું? અરે પણ આપણે રહ્યા ગામડાના અને ઈ રહ્યા શહેરના. હા તમારી કેવી કહેવાય ઓલી ફેશનવાળી આ ફેશનવાળી વહુ છે ન્યા. હા આપણને ત્યાં જાવીને સેજે માન સન્માન દેતી નથી તો હું કામ જાવું જોઈએ? માન સન્માન તો આપે જ ને. લે ત્યાં જાવી એટલે ખાવા આપે એટલે ઘણું થઈ ગયું. બીજું તો હું ખાલી ખાવાથી કાંઈ ન થાય ને. આ માણસ એને એક દી ભૂખો રહી શકે પણ માન સન્માન વગર ન રહી શકે. તો તું મારી વાત નહીં માન. હા તે એક કામ કરો તમે હાલો મારી યાર હાલો. હા હું આવે, હું ક્યાં ના પાડું છું. મારે આવવું જ છે પણ તું એક આટો મારી આવ્યું પછી હું આવે. આમ જો ને એટલે તો હું જોઉં છું વરસાદનું ટાણું છે ને પછી જો એક ખાસી વાત કરું. મને છે ને વાંધો હેતલતી છે. એ હું ત્યાં જાઉં ને ન બોલવાનું કંઈક બોલી જાય અને પછી મારાથી સહન થાય નહીં. એની અંગ્રેજીમાં ચપટ 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 કર્યા કરે. એ વાત હાસી. હવે એ તો એવું ભણી હોય ને એટલે એવું બોલતી હોય, સમજી તું? તો ભણી હોય તો હું થઈ ગઈ? હું એ ભણી છું હાથ ચોપડી. મેં કોઈ દી કીધું? ઈ હું હાથ જ ભણ્યો છું એમાં ક્યાં પેલું. અને ઓલું હું બહુ ખાય ઓલું સુરસુર્યું નહીં કાંક મંસૂરિયું એવું બહુ ખાય હોય. મંસૂરિયન. તને નામ બોલતા આવડે હરખું? હા ઓલી બાજુવાળી છે કે ને એ કહેતી હતી એને મને 3 દી શીખવાડ્યું ને ત્યારે મને આવડી ગયું. જો હો વાતની એક વાત છે આ શહેરમાં જવાનો કાંઈ ફાયદો નથી. હું એટલે જ મેં પેલા તને એમ વાત કરી કે આપણી બે જ આવી. જો તે આ પાડી હોત ને તો તને એકલીને જ મોકલવા નથી પણ તું આમેય નથી માનતી. જા તો વધારે સારું. સારું હવે હું ફોન કરી જોઈ ઓલી હેતલને. હા મને લાગશે કે હરખી રીતે વાત કરે છે એને ગમશે તો જ જાય બાકી નહીં જાવ. કારણ કે એને ફોન કર્યો હોય ને તો જાણે આપણે કેમ દુશ્મન હોય ને એમ વાત કરે. હું તને શું કહું છું, ઈ એવી જગ્યામાં રહેશે ને એટલે એની બોલ એવી થઈ ગઈ હોય. આપણે કેમ આપણે કદાચ 7 મહેમાન આવ્યા હોય તોય તે કોઈ દી મોઢું બગાડ્યું કે હું નહીં રાંધું? ઈ જ તો વાત છે. આપણે છે ને અહીં નાના ઘરમાં રહી છીએ પણ આપણું દિલ છે ને બહુ મોટું છે. અને એ લોકો હલ્લા મોટા ઘરમાં રહી છે પણ ખબર નહીં કેમ દુશ્મનોની જેમ જ વાત કરતા હોય. પણ આપણું સૌરાષ્ટ્ર એ સૌરાષ્ટ્ર છે હો. આ ભૂમિકા થોડી જેવી તેવી છે હે? કાંઈ નહીં હવે તમે એટલું કયો છો તો પછી હું ફોન કરી દઈ એને. હા ફોન કરી દેજે. પપ્પા હું એકલી નહીં જાઉં હો. હું જાઉં ને પછી તમારે આવવું પડશે. હા પણ હું પછી આવે. સારું હાલો હવે ઘેર નથી આવવાનું ક્યાંય કામ છે? હા જો થોડોક તડકો નીકળ્યો એવું લાગે છે. થોડીક લાઈટ વધી ને. હાસ આજે તો જાવું જ છે. આજે જાઉં ને એટલે મારી દીકરીને કેવું છે આ કાજુ બદામને એના પેકેટ ઘણાય પડ્યા હશે, હું લઈ આવું ને. હાય મમ્મી. હાય હાય. આઈ લવ યુ મમ્મી. હા આઈ લવ યુ. અરે હું તો તારા ઘરે આવતી હતી, તું શું કામ અહીંયા આવી? મમ્મી હા મને થોડી ના ખબર હોય કે તમે મારા ઘરે આવવાના છો. હા હું તો તમને સરપ્રાઈઝ દેવા આવી હતી બટ તમે ગેટ પાસે જ મળી ગયા. મને સરપ્રાઈઝ આપવા આવી હતી. બેટા સરપ્રાઈઝ નહીં આપવાની, ક્યારેક ક્યારેક હાર્ટ એટેક પણ આવે છે. હા આવી રીતે નહીં આવવાનું. અને જે રીતે એ કર્યું ને મને લાગ્યું કે કાચિંડો ચડ્યો પણ હવે આવું બધું કરતી નહીં. શું ખી ખી કરે? સારી નથી લાગતી. સોરી. સારી સારી માફ કરી. પણ હું કામ આવી હતી તો કે મમ્મી તમને ખબર છે આપણે એક સપનું જોયું હતું મા દીકરીએ સાથે. તે અને મેં તો ઘણાય સપના જોયા. એમાંથી એક સપનું છે શિમલા મનાલી જવાનું. શિમલા મનાલી, બરફના વાદળો,
બરફનો રોડ, બરફના પહાડો. તું મારી માટે બરફ ઉડાડતી હોય, હું તારી માટે આપણે બરફનો ડાગલો બનાવ્યો હોય. હા, વાહ, બહુ સરસ. તું ને હું. પણ હવે તો બેટા તારા લગ્ન થઈ ગયા, તો હું અને તું કઈ રીતે જઈશું? તમારા જમાઈના કારણે. લે, મને સોના કરતાં પણ સારો જમાઈ મળ્યો છે. વિચાર્યું નહોતું કે જમાઈ માં અને દીકરીને શિમલા મનાલી મોકલશે. કેવી મજા આવશે. જો મમ્મી, હું તને છે ને એ જ કહેવા આવી હતી. આપણે બંને થોડાક જ દિવસોમાં તમે, હું અને તમારો જમાઈ, આપણે ત્રણેય શિમલા મનાલી જવાનું છે. હું તું, હું અને જમાઈ, 3 જણ. 3 જણ. કેમ મમ્મી? મારું સપનું તારી હાથે હતું બેટા, જમાઈ સાથે નહીં. અને વિચાર કરને, તું અને જમાઈ શિમલા મનાલીમાં ફરતા હોય ત્યાં માં શું કરે? ખરાબ લાગે ને? ના 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 ના, મમ્મી, આ વાત તારી મને મંજૂર નથી હો, જરાય મંજૂર નથી. મમ્મી, હા તમારો જમાઈ છે ને એ જમાઈ નહીં, તમારો દીકરો સમાન જ છે. એવું જ રાખો ને. અને જમાઈ સાથે શું શરમાવાનું? આપણે તો એક પરિવાર છીએ ને. તોય શરમ તો આવે ને. વિચાર તો કર, આ જમાઈ દીકરીને લઈને ફરવા જતો હોય, ત્યાં માં જાય તો કેવું લાગે? બહુ ખરાબ લાગે. આ ગામ વાતો કરે કે આ જમાઈ અને દીકરી ફરવા જતા હતા અને એની જોડે રીચાબેન ચાલ્યા. ના 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 ના, મારે આવી બદનામી નથી લેવી. ચાલ ચાલ, તું ઘરમાં આવ. ના, મારી વાત તો સાંભળ. આ તારા જમાઈને કોઈ પ્રોબ્લેમ નથી, એમને કોઈ ઇશ્યુ નથી, તો તને શું ઇશ્યુ છે મમ્મી? અને હું તને લઈ જાઉં છું ને, મેં તારા જમાઈને પણ કહી દીધું છે કે જો આપણે જવું હોય ને તો મારી માં મારી સાથે આવશે તો જ જવાનું થશે. એણે પણ કીધું ઇટ્સ ઓકે, મને કોઈ પ્રોબ્લેમ નથી મમ્મી આપણી સાથે આવે તો. હે, હા, એવું કીધું? એવું કીધું. જમાઈને પ્રોબ્લેમ ન હોય તો મારે હું કામ પ્રોબ્લેમ કરવો જોઈએ? હું તને એ જ કહું ને. હા, મને કોઈ વાંધો નથી. કોઈ વાંધો નથી. જો જમાયા પાડતા હોય તો મને કોઈ જ વાંધો નથી. તું ચિંતા નહીં કર. હું કહું છું, હું આવા ચડ્ડા ખરીદી લઉં કે? હા, ચાલશે. હા, આટલા લેવાના. હા, તારે સાવ શોર્ટ્સ ના મજા આવે ને. હા, હું ચડ્ડા લઈ લઉં, ટી શર્ટ લઈ લઉં. પછી હું કહું છું, આ પેલા બરફ પર ચડવાના તે બૂટ પણ લઈ લઉં ને. હા, એવું ભાઈ લઈ લેવાનું. અને જો એવું લાગે ને તો આપણે સાથે જ જુડિયોમાં જઈશું. માં દીકરી બંને એકબીજાની શોપિંગ કરી લઈશું. અને સાંભળ, જુડિયો? જુડિયો. હે, હા. એટલે શું ત્યાં જઈને આમ જોડવાનું? ના લ્યા મમ્મી, હા, ત્યાં જઈને એક મોટો શોરૂમ હોય કપડાનો, ત્યાં જઈને આપણે લોકોએ શોપિંગ કરવાની. મારી સાઈઝના મળશે? મળે જ ને મમ્મા. હે, હા, તો વાંધો નહીં. ચાલ ચાલ, આજે તો તે મારો દિવસ બનાવી દીધો મારી દીકરી. ચાલ અંદર આ. ચલો ચલો. હા, ગ્રીન ટી પાઈ છે કે? ના ના, વનવીટા વાળું દૂધ. પપ્પા, એક મિનિટ. હા, મારે વાત કરવી છે તમારી સાથે થોડી. બોલ. પપ્પા, વાતમાં એવું છે કે આવતીકાલે હું આ કંપનીની મીટિંગ માટે તો બહાર જઈ જ રહ્યો છું. તો પછી મેં વિચાર કર્યો છે કે ત્યાંથી હું અને હેતલ અમે બંને જણા ક્યાંક બહાર ફરવા નીકળી જઈએ. કંપનીની મિટિંગમાં તારે એકલાને જવાનું છે, તો ત્યાં હેતલનું શું કામ છે? હેતલને હું તું ત્યાં કંપનીમાં મિટિંગમાં હારી બેહારી, તારે પેલા બધા કર્મચારીઓ બેઠા હોય એની વચ્ચે હું તું હેતલને બેહારવાનો છે અને હેતલને પૂછીને તારે નિર્ણય લેવાના છે. નાના પપ્પા, એવી કોઈ વાત નથી. આ તો શું છે કે ત્યાંથી શિમલા મનાલી જવું હોય તો ડાયરેક્ટલી નીકળી શકાય ને, અને પછી કંઈ બહુ વધારે ડિસ્ટન્સ પણ નહીં રહે. એટલે મેં નક્કી કર્યું છે કે અમે બંને સાથે જઈએ. હેતલ રોકાશે આપણા ફાર્મ હાઉસ ઉપર અને હું મિટિંગ અટેન્ડ કરી લઈશ. ત્યાંથી નિર્ણયો લઈ પછી અમે લોકો નીકળી જઈશું. એમ નહીં, તું મિટિંગમાં જા ને તો 3 દિવસે પાછો હોતે ને આવી એક ને, અને ફરવા જાવી ને તો 13 દિવસે પાછો આવી એક. 10 દિવસનો ફરક પડે. કેટલા 10 દિવસનો? 10 દિવસમાં અહીંયા કેટલું કામ થઈ જાય. એટલે ફરવાનું જે નક્કી કરવી ને એ કંઈક રજા હોય, કંઈ એવું હોય ને, ગમે ત્યારે મંદી જેવું કંઈ હોય તો આપણે ત્યારે જવાનું હોય. કે અત્યારે કંઈ ચાલુમાં કંઈ ફરવા જવાય ધંધા આવો સારો મૂકીને? ક્યારે મંદી હોય છે આપણે? તમે જ કહો ને. અને રજા ક્યારે હોય છે? હા, 12 મહિનામાં એક સરખો 365 દિવસ ચાલતો બિઝનેસ છે આપણો. આમાંથી મારે રજા લેવી હોય તો પણ તમારી પાસે પરમિશન લેવા આવવું પડે છે. એટલે હું તમને એમ કહું છું કે થોડાક દિવસ તમે સંભાળી શકો ને. અને આમ પણ આ છેલ્લા વર્ષ દિવસ તો અમે લોકો બહાર નથી ગયા ને, ક્યાંય લોંગ ડ્રાઈવ ઉપર, લોંગ ટૂર ઉપર તો નથી જ ગયા. હા, અહીંયા ને અહીંયા થોડું ઘણું ફર્યા છીએ, પણ હવે વિચાર છે કે અમે લોકો બહાર જઈએ. એમ નહીં, આપણે ફરવા જાવી તો જ આપણે જીવી એકવી. એમણામ ફેરા વગેરે આપણે જીવી ન એકવી. હા, આપણે ફરવા જાવી
તો જ તો આપણા શ્વાસ હાલતા હોય તો હું કહું તારે એકલાને નહીં આપણા આખા ઘરને ઉપડાય બધાનું 5-5 વર્ષ આયુષ્ય તો વધી જાય. સોરી પપ્પા, તમે આ જગ્યાએ બહુ ખોટા છો. હા, ગયા વર્ષે આપણે આપણી કંપની માટે થઈને મોટિવેશનલ સ્પીકરનો સેમિનાર કર્યો હતો. ત્યારે સ્પીકરે શું કહ્યું હતું કે માઇન્ડને જેને રિલેક્સ રાખતા શીખો. રિલેક્સ રાખવા માટે શું કરવું જોઈએ? એમાં સૌથી પહેલી બાબત હતી કે હરો ફરો, મોજ મજા કરો. તમને જીવનમાં જે એમ થાય ને કે મારે આ કરવું છે કરી નાખો. તો અત્યારમાં મને એવું થઈ રહ્યું છે કે અમે લોકો થોડા દિવસ ફરવા જઈએ. અને આમ પણ હાલમાં અમારા બંને જણા વચ્ચે થોડું મેન્ટલી પણ બંને જણા વચ્ચે થોડો પ્રોબ્લેમ છે. તો બહાર જઈશું, હરીશું, ફરીશું, વાતો કરીશું તો વધારે મન ખુલ્લા થશે. તને ખબર છે એ મોટિવેશન સ્પીકરને મેં હું કામ બોલાવ્યા હતા? ફરવાનું તો ખાલી એણે 3 મિનિટ જ કીધું હતું. બાકી એણે 1 કલાક કામ ઉપર જ પ્રવચન આપ્યું હતું કે કામને તમે પૂજા ગણો, કામને તમે ભક્તિ ગણો, કામ જ તમારું ભગવાન છે, કામમાં જ ધ્યાન આપો. અને હું એટલા માટે જ એને લાવ્યો હતો કે આપણા બધાય કર્મચારી એનું મોટિવેશન સ્પીકરને સાંભળે અને આપણા કામમાં એ ધ્યાન આપે. એટલે તો આ બધી રાજ રમત હોય. તને બેટા જે આ બધી ન ખબર હોય એટલે તું એને લાવ્યો હતો. પપ્પા, એ બધું જે હોય તે મારે જવું છે. આ હું બોર થઈ ગયો છું. મને નથી કંઈ સૂઝતું હવે અને કંટાળી ગયો છું કામથી પણ. આ જવા દેશો તો એમાં કંઈ ઓછું નથી થવાનું. અને 2-4 દિવસ તમે બિઝનેસ ઉપર ફરી પાછા એની એ સીટ ઉપર બેસશો તો વધારે સારું છે ને કે આપણા કર્મચારીઓને થોડા વધારે અનુભવી શેઠની જે કંઈ પણ એમની હાથ નીચે રહેવા મળે છે, એની છત્ર જયા મળે છે, એવું મારા હાથ નીચે કદાચ મારા મેનેજમેન્ટમાં ના પણ મળતું હોય. મારા મેનેજમેન્ટમાં કેટલા દિવસ મળે એને? ખાલી 10 દિવસ ચાલ ને. હા, 10 દિવસમાં તો પાછો તું આવી જ જવાનો છો. આવી તો જઈશ. 10 દિવસમાં શું ફરક પડે ને? મેં તો આ રિટાયરમેન્ટ લઈ લીધી અને કેટલો ટાઈમ થયો. હવે ત્યાં બધું ચેન્જ થઈ ગયું હોય. તારી કોઈ નવી પાર્ટી થઈ ગઈ હોય, કોઈ જૂની પાર્ટી મારા સમયની એ બધી તો નીકળી ગઈ છે. તો હું કોઈને ઓળખતો એનો આખો ધંધો ભાંગી પડે. એની કરતાં આ તું વિચાર છે ને થોડોક દબાવી દે, સમજ્યા? અને આ વિચારને 6-7 મહિના પછી દિવાળી રજાને એવું કંઈ આવે ને ત્યારે પાછો ઉજાગર કરજે. ઠીક છે. અમારી પત્ની હેતલને તમે સમજાવી દેજો. પિયર જવાની રટ લઈને બેઠી છે. જો ફરવા નહીં લઈ જાઓ તો પછી એવું કહે છે કે હું મારા પિયર જતી રહીશ. તો ખોટું આપણા ઘરમાં આ બધું થાય એના કરતાં 5-10 દિવસ હું ફરવા જાઉં એમાં કંઈ વાંધો નથી. પણ છતાંય તમને પ્રશ્ન હોય ને તો મારે કંઈ વધારે માથાકૂટ કરવી નથી. હું હાથે પણ તારે હજી મીટિંગ ને તો અઠવાડિયાની વાર છે ને. અઠવાડિયા પછી જવાનું છે ને તારે ફરવા. હા, ઉંમરની સાથે સાથે તમારી યાદદાસ્ત પણ કમજોર જાતી જાય છે. હજી હું તમને કહી રહ્યો છું કે આવતીકાલે મારે મીટિંગ્સ લેવા માટે જવાનું છે. તો 2 જગ્યાએ મીટિંગ્સ પતાવીને પછી તો જઈ શકું ને. હા, તે કાંઈ વાંધો નહીં. એટલે હાજે હું તને કહી દે બસ. લે ઠીક છે. અત્યારે હવે વાત તમે મગજમાં મને લાવતો નહીં. મને ખબર છે તમે આ સાંજનું બાનું શું કામ કાઢો છો કે જેથી કરીને હું ટિકિટ ના લઈ શકું, ફ્લાઇટમાં જઈ ના શકું. એ જ છે ને. કઈ નહીં, હું 4 વ્હીલ લઈને જઈશ. ફરવા બાકી હું જાજે, જઈશ જ. ટિકિટે હું બકરાઈ લઈ. ના બસ ના, લ્યો. તમે જાઓ, હું જઈશ જ. બા, હા, શું કરો છો તમે? હા, તારું રૂપ જોઉં છું. હજી તો હું હમણાં આવી છું. આની પહેલા શું વિચાર કરતા હતા? એ જે વિચાર કરતી હોય, આ તારા આવ્યા પછી મારું મગજ અને વિચાર બધુંય જતું રહ્યું. અરે હાવ શું બોલો છો બા? કંઈક વ્યવસ્થિત વાત કરો ને મારી સાથે. તને આવી જોઈને વાત કરવાનું મન નથી થતું. જરાક કંઈ ઢંગના કપડાં પહેર્યા હોય ને તો વાત કરવાનું મનય થાય, હાથ ફેરવવાનું મન થાય. આમાં હું શું હું? હે બા, શું કહો છો તમે? કાંઈ નહીં, તું હું કહેવા આવી છે એ કહે ને પછી અહીંથી જાજટ. હું તો તમને એ કહેવા આવી છું કે આ થોડાક દિવસ છે ને તમે ગામડે જતા રહો. કા હવે હું નડું છું? નડતા નથી બા, પણ અમે લોકોએ એવો પ્લાનિંગ કર્યો છે કે થોડાક દિવસ માટે અમે શિમલા અને મનાલી બંને જગ્યાએ ફરવા જઈએ છીએ. તો તમે અહીંયા એકલા રહીને શું કરશો? હા, તમારાથી તો કંઈ કામ થશે નહીં. અને રહી વાત આ કામવાળીની, તો કામવાળીએ હમણાં રજા લીધી છે. જો મને કોઈ પ્રોબ્લેમ નથી. તમારે ના જવું હોય ને તમારાથી કામ થાય એમ હોય તો અહીંયા રહો. એલી પણ આમ ગમે ત્યારે તમે લોકો ઊંઘમાંથી ઉઠો એટલે તમને આમ બધા બહાર જવાનું ને આમ જવાનું ને આ બધું જવાનું નક્કી કરી જ દો એમ. મતલબ શું કાંઈ કહો કોઈને છો? ઘરમાં કોઈને કાંઈક પૂછો, કારણ કે આ બધું પૈસા ખર્ચીને જવાનું છે. એમને એમ તો અહીંયા કાંઈ બાજુમાં જઈને આવવાનું નથી. જુઓ બા, મારા હસબન્ડને કોઈ ઇશ્યુ નથી ને, તો આઈ થિંક તમને પણ કોઈ પ્રોબ્લેમ્સ ના હોવો જોઈએ. હોવો જ જોઈએ. તમે તો બધા જુવાનિયા ગમે એમ તમે લોકો તો નક્કી કરી નાખો, પણ મારે તો બધુંય વિચારવું પડે ને. અને આ જ્યાં જવાનું કહે છે એ કેટલું આઘું છે એ મને ખબર છે. અરે શું થઈ ગયું? હા, મારા મેરેજ પછી અમે લોકો ક્યાંય ફરવા નથી ગયા.
એટલે વિચાર્યું કે જઈએ, અને પ્લાનિંગ સડનલી જ બની ગયો. અને સાથે સાથે મારા મમ્મી પણ આવવાના છે. લ્યો, આ તો તારા માવતરને લઈને અને તું મારા દીકરાને લઈને તું વહી જાય છે એમ ફરવા માટે. આ ઘરમાં અમને લોકોને કંઈક પૂછાય કે અમારે આમ જવું છે, જઈએ કે ન જઈએ. અને આ લગ્ન પછી જવાની એ કંઈક ઉંમર હોય ને. આ અમે લોકોય પૈણા હતા, અમે તો ક્યાંય નહોતા ગયા, સીધા ત્રીજે ચોથે દિવસે વાડીએ હતા. તમને શું પ્રોબ્લેમ છે? હા, તમને હર એક વાત પૂછવાની અમારે? હા. આ ઘર અમારું પણ છે. અમે પણ અમારી રીતે ડિસાઈડ કરી શકીએ છીએ કે અમારે શું કરવું ને શું નહીં. ના, એમ તમે લોકો નક્કી ન કરી શકો. શું કામ કહું? હું તારા ઘરે નથી આવી, તું અમારા ઘરે વહુ થઈને આવી છે, એટલે અમારા રૂઢિ પ્રમાણે તારે રહેવાનું હોય. અને તું એમ કહે છે કે મારા વરને કાંઈ વાંધો નથી ને આમ નથી વાંધો ને, વાંધો એનો ન હોય, એ તો તારી સામે બોલી ન શકે. બાકી મારા છોકરાઓ છે ને મને પૂછ્યા વગર પાણીએ ન પીવે. રહેવા દો ને બા, આ બધી સલાહ શિખામણો આપવાની કોઈ જરૂર નથી. હા, તમારા દીકરાને પહેલા આપો, પછી મને આપજો, બરાબર? અને રહી વાત આ ગામડે જવાની, તો શું કરવાનું છે? તમારે ગામડે જવાનું છે કે નથી જવાનું? અરે ન્યા જઈને હું શું કરું? ઓલી બિચારી કેટલો આખો દિવસ કામ કરતી હોય, તો? અને એમાં પાછી હું જાઉં મારું પેટ લઈને ને મારા કામ લઈને, તો એને પછી આખો દીમાં નવરાઈ મળે? અહીંયા તારે તો કામવાળા છે, અને તારે ક્યાં કઈ આ લીપણ બીપણ કાંઈ કરવાનું હોય? જુઓ બા, હા તમને તો છે ને પહેલેથી ભાભીની ચિંતા થઈ છે. આજ સુધી ક્યારેય મારી ચિંતા તો કરી જ નથી તમે. ના, ક્યાંથી કરું? કરશો પણ નહીં, મને ખબર છે. અરે મને ખબર છે કે કહેવત છે ને કે સોનાની જર પાણીમાં ના નખાય. એમાં ઈ કહેવત લાગુ ન પડે. ઓલી જે છે ને એ હવે નોખી તો થઈ ગઈ છે. નોખા થયા પછી તમે અહીંયા ને અહીંયા રહ્યા. એ બિચારી તો ગામડે ને ગામડે છે, અને સવારમાં ઉઠીને છાણ વાહિદાથી લઈને તે રાતે ચૂલો હળગે ને ત્યાં સુધી એને કામ પહોંચે. અને તમારે શું છે? એને આ બાંધેલું મકાન છે, નથી ઝાડુ પોતાની કાંઈ ઉપાધિ, નથી રસોઈની કાંઈ ઉપાધિ, એને ગેસ સળગાવ્યો કે બધું થઈ ગયું. ઓલીને તો ચૂલા બુલા કરવાના ને કરવાના એ બધું હોય. કરવું પડે ને. હેણે પણ એના સમયમાં હરીફરી લીધું છે, અરે હવે સમય અમારો છે તો અમે જઈએ છીએ. તમને તો અમારી નાની નાની વાતમાં હરેક વાતમાં પ્રોબ્લેમ્સ જ છે. ક્યારે એવું નથી કીધું કે હા બેટા તે બહુ સારું કામ કર્યું છે, ખૂબ સરસ, વેરી ગુડ, વેલ ડન. એ બોલ્યા? આ બધા તારા છે ને અંગ્રેજી મને નથી આવડતું. અને રહી વાત વખાણ કરવાની, પણ કામ કર્યું હોય તો વખાણ કરે ને. એમને હું તને ચણાના ઝાડ પર ચડાવી દઉં? હા બા, એટલા માટે જ તો તમે જીવો છો. આ ઘરમાં કોણ તમને જમવાનું આપે છે? કોઈ નહીં, બરાબર ને? જુઓ, હા તમારે છે ને અમારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર એ, નથી. હજી પણ અમારી કહી લાઈફ દઉં છે. છું, અંગ્રેજી બોલવાનું નહીં હો. મારી સામે તો તારે મારી જ ભાષા બોલવાની. એ બધું તારા અંગ્રેજીના પાટિયા મારા કાંઈ સમજમાં નથી આવતા. હા તો સાંભળી લો, હા અમારી જિંદગી છે, અને અમારી જિંદગીમાં કોઈ બીજા વહીવટ કરે ને અમને જરાય પસંદ નથી. ઓકે? તું મારા ઘરની વહુ છે ને, તારે સમજવું જ પડશે. જા હવે, હાલતી નહીં થા. હો, ગુડ મોર્નિંગ બેબી. શું ગુડ મોર્નિંગ દેવાંગ? મારી તો છે ને બેડ મોર્નિંગ છે. કેમ, શું થયું છે વળી પાછું? અને આમ પણ મેં તને કેટલી વાર કહ્યું છે કે તું છે ને આ બધું ટેન્શન લેવાનું છોડી દે. અને આ ત્રીજો મહિનો જઈ રહ્યો છે તને, તો પછી આવા સમયે તારે આ બધું કામકાજ પણ ના જ કરવું જોઈએ. તો થોડો સમય આરામ કર ને. શું આરામ કરે? હા, ઘરના કામ કોણ કરશે? અને હેન્ડ સમય પર કામવાળીએ પણ રજા મૂકી દીધી છે. અને તમને તો ખબર છે ને કે બા, આપણા બાથી જાજુ કામ નથી થતું. હા, પણ તો એક કામ કર, હા તારા મમ્મીને થોડા દિવસ માટે અહીંયા રહેવા માટે બોલાવી લે. તારા મમ્મી અહીંયા આવશે તો એ પણ સારું જ છે ને. સારું છે દેવાંગ, પણ મમ્મી, તમને તો ખબર છે ને કે મમ્મીને કમરમાં કેટલો પ્રોબ્લેમ છે. એ મારી સેવા કરશે કે એનું ખુદનું ધ્યાન રાખશે? સેવા કરવા નથી બોલાવવાના, તારે મમ્મીને એટલા માટે જ બોલાવવાના છે કે અહીંયા આરામથી તને તારી સાથે વાતચીત કરી શકે, તારો ટાઈમ સ્પેન્ડ કરાવી શકે. હા, અને તારે સમય ન જાય તો મમ્મી સાથે તું બહાર હરવા ફરવા પણ જઈ શકે થોડો સમય માટે. એટલા માટે તારા મમ્મીને બોલાવવાનું કહું છું, નહીં કે અહીંયા ઘરના કામકાજ કરવા માટે. તોય ઘરના કામ તો મારે જ કરવા પડશે ને. વાત જે છે, ઇશ્યુ જે છે કે આ કામ કરવા છે ને, એ આ હાલતમાં હવે મારથી કામ નથી થતા. મેં કહ્યું હતું આ બાજુવાળા શીલાબેનને કે કોઈ કામવાળા હોય તો નજરમાં આવે તો મને ફોન કરે અથવા તો કરાવડાવે, જેથી કરીને આ કામનો પ્રોબ્લેમ છે ને સોલ્વ થઈ જાય. પણ શું કરીએ, હમણાં તો
કોઈ કામવાળા જ નથી મળતા. એ જ વસ્તુ છે ને કે આપણે જ્યારે જોઈતું હોય ને ત્યારે નથી મળતું. અને અમથા કેટલાય કામવાળા પૂછવા આવે છે ત્યારે આપણી પાસે ઓલરેડી એક કામવાળી હતી. જુઓ દેવાંગ, તમે કીધું કે મમ્મીને બોલાવી લે, તમારી વાત સાચી. પછી ખબર નહીં પડે કે મમ્મી મારી સેવા કરવા માટે, મતલબ કે મારું ધ્યાન રાખવા માટે અહીંયા આવ્યા છે કે મારે એનું ધ્યાન રાખવાનું. એવું કંઈ નહીં થાય બેબી. અને શું કામ ને આમ જો આ સમયમાં છે ને આટલો બધો લોડ લેવો સારો નહીં. અને તું આટલો બધો લોડ મગજ ઉપર લઈશ તો શું થશે? આ તું જ કે આવનારા બાળક ઉપર કેવી અસર પડશે. અને હું નથી ઈચ્છતો કે મારું બાળક છે ને કોઈ પણ તકલીફમાં જન્મ લે. એટલે બી કુલ, બી ઇઝી અને એકદમ શાંતિથી. હા, તારે તો છે ને આ બધા કામકાજ પણ નાના મોટા નહીં કરવાના. ફ્રીજમાં કોઈ વસ્તુ જ નહીં મૂકવાની, છોડી દેવાની અહીંયા. મારે પણ એ જ ઇશ્યુ છે કે આ કામ કરવા જ નથી. સાચું કહું ને તો આ સવારે મારો પગ સ્લીપ થાત, રહી ગઈ. છો હું તમને શું કહું, આ જ વાંધો છે તારો. આ પગ સ્લીપ થયો હોત તો અરે કંઈ કોમન સેન્સ જેવું છે કે નહીં તારામાં? છો દેવાંગ, મારે તારી સાથે વાત જ નથી કરવી. તારા મનમાં આ બેને એ રીતે કર. તારે જેમ જીવવું હોય ને એમ જીવન કાઢ. અરે તમે મારી પર કેમ ગુસ્સો કરો છો? તો શું કરું બીજું? શું જ કે શું કરું બીજું? મારી પાસે એક આઈડિયા છે. શું? આપણા બા કામ ન કરી શકે, મારી મમ્મીને પણ તબિયત સારી ના રહે હા. એની કરતા આપણે ગામડેથી ભાભીને જ બોલાવી લઈએ તો બેસ્ટ એન્ડ બેસ્ટ. ક્યાંથી બેસ્ટ એમ બેસ્ટ? હા, ગામડેથી ભાઈ ભાભી સાથે ઝઘડો કરીને જુદા થઈને અહીંયા આવ્યા છીએ. તને શું લાગે છે હા ભાઈ ભાભી આટલી સરળતાથી અહીંયા આવશે ખરા? જો હા, તમને તો ખબર છે ને કે ભાભીનો સ્વભાવ કેટલો સારો છે. ભાભી હજી સુધી આવું બધું મનમાં લઈને ફરતા પણ નહીં હોય. અને સુખ દુઃખમાં આપણા કામ ન આવે તો રે ક્યારે આવે? ઠીક છે ઠીક છે, એક કામ કરજે, તું છે ને ફોન કરજે ભાભીને અને તારી રીતે મનાવવાની કોશિશ કરજે. તારી રીતે વાત થઈ જાય, માને તો ઠીક છે, ન માને તો પછી મને કહેજે. તો હું મોટા ભાઈની સાથે વાતચીત કરી લઈશ ને કહીશ કે થોડા સમય સુધી ભાભીને અહીંયા મોકલો કામકાજ કરવા અર્થે. બરોબર? સારું, હું ફોન કરી જોઉં છું. શું કહે છે શું નહીં ખબર પડે ને. ઓકે, રાઈટ છે. આ ચેકઅપ કરાવવા માટે જવાનું હતું, શું થયું પછી? હા, ખાલનું રાખ્યું છે. શું કામ ડીલે કરે છે? મને તો ઘણીવાર એવું થાય છે કે તું છે ને આ બધી વસ્તુથી ખુશ નથી જરાય. છો હું હેપી તો બહુ છું, પણ આજે આ બધા ઘરના કામ કેટલા દિવસના ભેગા થઈ ગયા હતા એટલે થયું કે જે હળું હળું થાય ને એ કરું. અને ખાસ હા, હોલનું એસી પણ કામકાજ નથી આપતું. હા જો ને, હા કેટલી ગરમી થાય છે. સાચી વાત છે. હા, તમે જાઓ અને કોઈક એસી રિપેર કરવાવાળાને મોકલો ઘરે. હા, હું કરું છું કંઈક બંદોબસ્ત. બરોબર? અને તું ચાલ આરામ કર. ચાલ. એ કાળું, તને કેટલી વાર કીધું છે આખું ગાર્ડન બરાબર સાફ કર. જો પાછો જો. અરે આ બધું સાફ કરવાનું છે, બરાબર કર. રૂપિયા તો હાથ પડે તને પૂરા જોઈશે. અને એ સાફ થઈ જાય ને પછી મારું સ્વિમિંગ પુલ એ સાફ કરવાનું છે. હો મમ્મી, એ હેતલ, તું અહીંયા બેટા જો ને આ કાળું હરખું કામ નથી કરતો. આખી સોસાયટીના બધાના ઝાડવા કાપવા નીકળ્યો છે, પણ મારું એટલે આપણું ગાર્ડન સાફ કરવું હોય ને તો એને વાંધો જ આવે. મમ્મી કરી નાખશે સાફ. હા, તમે શું કરવા ટેન્શન લો છો? હા, પણ બેટા તારે મને ફોન કરી દેવાય ને, હું તને સામેથી મળવા આવત. હવે તારી આવી હાલત છે એમાં તું બહાર બહુ ન નીકળે ને તો સારું કહેવાય. તમારી વાત સાચી છે, પણ થયું કે હા મમ્મીને મળતી જાઓ અને થોડુંક કામ હતું ને એટલે આવી હતી તમારું. હા તે હાલ ઘરમાં હાલ. મમ્મી ઘરે આવવાનો ટાઈમ નથી અત્યારે. હું શું કહું છું, હમણાં તમે ફ્રી છો? ફ્રી? હા. હું હા આમ તો ફ્રી, પણ આમ ફ્રી નહીં બેટા, કારણ કે મારે નોકરીએ જવાનું, આ ઘર સંભાળવાનું, અને તને તો ખબર જ છે ને બેટા કે મારે બીજા બધા કામ હોય. પણ તને શું કામ છે એ બોલ ને. તમને તો ખબર છે ને કે મારે ત્રીજો મહિનો જાય છે એટલે મારાથી છે ને આ ઘરકામ નથી થતા. તો થોડાક દિવસ તમે આવો ને તો મને ફેર પડે. હા, તમે સાથે હોય ને તો
ટાઈમ પણ સ્પેન્ડ થાય મારાથી. હા હા વાત સાચી છે બેટા. મારે તો તારા ઘરે બહુ આવવું છે, તારી દેખભાળે કરવી છે. તો હું શું કહું, તને તો ખબર છે કે આ ઘર રેડું મેલ્યું ને હું નીકળી ન શકું. આ ઘરમાંય કામ, બહારનાય કામ, અને મારે તો નોકરી મારી સંભાળવાની ને. આ નોકરીએ રજાય ન પડાય ને મારાથી તને એટલું ધ્યાન ન દેવાય. આ તારા સાસુને કહે ને, એ રોકાય અને એ તારી સેવા કરે. જો બેટા, મારે તો ઘણું આવું હોય, આ દીકરીને મહિના હોય ને માને કેટલો હરખ હોય, પણ મારી પાસે સમય નથી. તમારી વાત બરાબર છે મમ્મી, પણ તમને તો ખબર છે ને કે મારા સાસુમાં હવે એમની ઉંમર થઈ ગઈ છે, હે જાજુ કામ નથી કરી શકતા. હા તો ઓલા જેવું થાય, એ મારું ધ્યાન રાખે કે હું એનું ધ્યાન રાખું, એટલા માટે. એટલે તમે થોડાક દિવસ રજા લઈ લો ને મમ્મી. એ વાત સાચી, મારે રજા લઈ લેવી જોઈએ ને. પણ હું શું કહું છું, રજા હમણાં મળે એમ નથી, કારણ કે મારી ઉપરી સાહેબ છે ને એ પોતે 15 દિવસની રજા પર ગયા છે, અને એના પછી પેલા તું આનંદ અંકલને ઓળખે છે ને, એ પણ રજા લઈને જવાના છે. અને શીલાબેનની તો તને ખબર જ છે કે એમને ઓલરેડી ટાટિયામાં વાગ્યું હતું તો 3 મહિનાની રજા લીધી. હવે આખી ઓફિસનો કારોબાર મારા માથે આવી ગયો છે. જો બેટા તું સમજ. મને એક આઈડિયા આવ્યો. તમે આવો છો રજા લઈને, બાનું કાઢીને? ના ના, બહાનું કાઢીને કે રજા લઈને આવવાની તો બહુ ઈચ્છા છે બેટા, પણ નથી આવી શકતી એ વાતનું મને થોડુંક એ પણ છે, શું કહેવાય, દુઃખ. હા, પણ બહુ મહત્વનો આઈડિયા આપું છું. શું આઈડિયા છે મમ્મી? તારી જેઠાણી ગામડે રહે છે, આ કેટલાય સમયથી તું કહેતી હતી ને અહીંયા આવું આવું કરે છે, તો બોલાવી લે, અહીંયા બોલાવી લે અને તારી સેવા કરાવી લે. એ બાને શહેરમાં રહી લે, આ શહેરના પડારા ઓછા થઈ જશે. અને ખાસ તો તારી આ તકલીફમાં એ તારી હારે રહેશે તો તારે કામ નહીં કરવું પડે. આમે ગામડાની ગવાર છે, બધું કામ કરશે. શું કેવું તારું? સાચી વાત છે મમ્મી, હા આઈડિયા મને પહેલાં આવ્યો જ નહોતો. બોલો, મને થયું કે હું મારી માને તેડી આવું, પણ હવે એવું થયું છે કે મારી જેઠાણી બેઠી હોય ત્યાં સુધી મારી માને થોડી કાંઈ તકલીફ આપું હું? હા, તકલીફ તો હું બધી લઈ લઉં. આ મારી દીકરીની તકલીફ એ મારી તકલીફ, પણ બેટા ઉંમર થાય ને એટલે શરીરના અંગોય કામ કરતાં ઓછા થાય. અને આમાં હું રહી આમ મારી કમર અને આ ઘરના કામ બધું એક સાથે મેનેજ નથી થતું, સમજી? બરાબર છે મમ્મી, હું સમજી ગઈ. પણ જો હું મારી જેઠાણીને છે ને હા ફોન કરીને વાત કરી લઈશ અને એને અહીંયા બોલાવી જ લઈશ. થોડાક દિવસ આવશે અને મારી સેવા કરશે. હા, જ્યાં સુધી બેબી બ્રોન ના થઈ જાય ને ત્યાં સુધી ભલે ને અહીંયા રહે. હું એ જ કહું છું, તારા બાળકનો જન્મ થાય, તારી ડિલિવરી થાય અને બાળક વર્ષ દિવસનું થાય ને ત્યાં સુધી રાખે ને. એને શહેરમાં રહેવાના પડારા પૂરા થઈ જશે અને તારે સેવા થઈ જશે. એક તીર ને 2 નિશાન. બરાબર છે મમ્મી તમારી વાત. ચાલો ત્યારે હું જાઉં છું. હું આવું મૂકવા તને? ના ના મમ્મી, હું જતી રહીશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજે હો. હા. બિચારી મારી દીકરી, પણ સેવા તો હું મારી પોતાની નથી કરતી બેટા, તારી ક્યાંથી કરું? તું તારું કામ કરને કાઢ્યા. ક્યાં રખડવા ગઈ હશે? 3જો મહિનો જા, જો રસ્તામાં કાંઈક લપસી બપસી ને તો અત્યારે ઉપાધિ થાય. ના પાડી હતી કે મહિના રહી ને પછી ક્યાંય જવાનું નહીં એકલા. લ્યો આવી ગયા રખડીને. ક્યાં ગયા તા? બા હું રખડવા નથી ગઈ, મારા મમ્મીને ત્યાં ગઈ હતી. મમ્મીને ત્યાં કીધું છે ને 3જો મહિનો હાલે છે, હવે ક્યાંય બહાર એકલા નહીં રખડવાનું. અને બહાર જવું હોય ને તો કોકને ભેગા લઈને જવાનું. જો કંઈ ઠેસ બેસ વાગી કે લપસ્યા તો કોણ તમારું? સાચી વાત છે બા તમારી, પણ શું કરું? આ તમને તો ખબર છે ને કે મારે 3જો મહિનો ચાલે છે, એટલા માટે મારાથી કામ નથી થતું. તો મારા મમ્મીને પૂછવા ગઈ હતી કે જો એ ફ્રી હોય ને તો આપણા ઘરે આવે થોડાક દિવસ રોકાવા માટે. ત્યાં જઈને પૂછવું પડે. તારી માને ફોનમાં નથી સંભળાતું? બેરી છે? સંભળાય છે ને, પણ થયું કે રૂબરૂ મળતી આવું અને પૂછતી આવું. તો મને કહીને જવાય, પણ ઘરનાને કહેવાની તો તમને લોકોને આદત જ નથી. જ્યાં મન ફાવે ત્યાં નીકળી પડવાનું ચંપલા પહેરીને. સાચી વાત છે બા. બા ગુસ્સો શું કરવા કરો છો તમે? અરે તને કંઈક થાત ને તો મારે સાંભળવું પડત કે ઈ તો નાદાન છે, તુંય નાદાન છે, કેટલુંય મારે સાંભળવું પડત. જે થયું એ હું આવી ગઈ ને સહી સલામત. બા. હા તો હું થયું? માન મળી આવી? હા. પછી હું કીધું માએ? મમ્મીએ એવું કીધું છે કે હમણાંથી છે ને એને આ કમરનો દુખાવો બહુ જ થઈ ગયો છે,
એટલા માટે એ નહીં આવી શકે. અને એની વાત પણ સાચી છે, એ અહીંયા આવશે તો મારું ધ્યાન રાખશે કે હું એનું ધ્યાન રાખીશ, કંઈ જ ખબર ના પડે. લ્યો, કાંઈ ખબર ન પડે. દીકરીના આવા સમાચાર સાંભળીને તો બહુ ખુશ થયેલી, તો પછી હવે એને એમ ન થાય કે લાવ દીકરીને ઘરે જાઓ, જરાક એને મદદ કરું, કામમાં હાથ દઉં, આ એની સાસુ બિચારી ઘરડી છે, કેમ કરશે બધું, એવો એને વિચાર ન આવે? છો બા, એવું કંઈ ના હોય, પણ મમ્મીની તબિયત સારી નથી, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, આ કેટલા દુખાવા છે એને શરીરમાં, તો એ બિચારા અહીંયા આવીને શું મને મદદ કરશે? શું કરશે એટલે? આ મારી એ ઉંમર થઈ, મને કાંઈ દુખતું જ નહીં હોય, પણ છે ને ઘરના કામ હોય ને તો થોડાક આંખ આડા કાન કરવા પડે. બરાબર છે બા તમારી વાત, પણ આ બધા દુખાવાના દુખાવામાં એની જોબ તો સાઈડમાં જ રહી જાય, અને આમ પણ એને બિચારાને એની જોબમાં રજા ના મળે, હજી માંડ માંડ જોબ મળી છે. લ્યો, આ તમારી હારે 10 દાડા ભટકવા આવ્યા ત્યાં સુધી એને નોકરી ન નડી, એને દુખાવા ન નડ્યા, એને કાંઈ હોળે કળાએ હતા. હવે આ દીકરીનું કામ કરવા 5 દી આવવું પડે તો એને હવે નોકરીએ નડેસ ને દુખાવાય નડેસ. કાં એ બાના છે, બધા બાના. બાકી દીકરીના કામ હોય ને તો એને કેટલી હોશ હોવી જોઈએ. છો બા, એ જે હોય એ, મારી મમ્મી છે ને કોઈ દિવસ એવા બાના ના કાઢે. અને તમે મારી મમ્મી વિશે આવું શું કરવા બોલો છો? હા, મારા મમ્મીથી તમને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ કાંઈ નથી. આ બધું છે ને દીવા જેવી સત્ય વાત છે, દેખાય જ છે માણાને. અત્યારે મને જો દુખાવા હોય ને, હું કામમાં બાના કાઢતી હોઉં ને, તમે કહો ને કે બા હાલો ને આપણે ફરવા જાય તો હું ન આવું, કારણ કે એ હાચું દુખતું હોય. હમણાં બાના કાઢતી હોય ને તો હું હોળકળાની થઈ જાઉં બહાર રખડવા માટે. રહેવા દો ને બા, આમ પણ મેં છે ને અમારી મદદ માટે ભાભીને ફોન કર્યો છે, અને એ ગામડેથી આવવાના છે, તો પછી ટેન્શન શેનું હવે? એ તો બિચારી આવશે જ ને, ક્યાં જાય? બાકી ન્યા એને કેટલા કામ રખડાવીને એ અહીંયા આવશે, એ તને કાંઈ ખબર છે? ન્યા કોઈના વહુ કામ મૂકીને ન આવાય. ઢોર ઢાખર ખેતીવાડી કોના વહુ મૂકીને આવે? છો બાપ, તમારી બધી વાત સાચી, પણ ભાભીને કોઈ પ્રોબ્લેમ નથી તો તમને શું પ્રોબ્લેમ છે? અને એણે મને કીધું છે કે ઇટ્સ ઓકે, હું આવીશ. હા, એ તો ખાનદાન ઘરની છે ને, સંસ્કારી છે ને, એટલે ના ન પાડે. બાકી છે ને કોઈક માથા ભારે હોય ને તો કહી દે, આ તમારા કર્યા તમે ભોગવો, મને આવવાનો કાંઈ વખત નથી, સમય નથી, મને ના પાડી દે. એ તો હારી છે કે મારા મોઢાને લઈને એ બિચારી ના ન પાડે. એ જે હોય, આ ભાભી આવે છે ને તો આ ઘરના બધા જ કામ હવે ભાભી કરશે. શું હું? ભાભી કરશે? એ અમે લોકો છે ને છેલ્લા દાડા જતા હોય ને તોય કામ કરતા હોઈએ, અને તમે 3જા મહિનામાં જ પલંગ પાથરી લ્યો, એટલે પછી છેલ્લે જુઓ કેવી હાલત થાય. જુઓ બા, હા તમારે છે ને આ બધા વહીવટ કરવાની જરૂર નથી, હું જોઈ લઈશ. અને મારે હવે આરામ કરવા જવું છે, જવા દો મને. બસ રખડીને આવ્યા, હવે આરામ કરશે, આરામ કરીને ઉઠશે ત્યાં વર આવી જશે, પછી એની હારે ગપસપ કરવાની. જાઓ અહીંયાથી. રેવા દો ને બા. એ હમણાં નહીં, છેલ્લે ખબર પડશે. અત્યારે તો વહીવટ ને તૈવટ ને. હા જ લાગે છે, અહીં લખ્યું છે હો. હા જઈશે. એ હેતલ, એ હેતલ, હાશ, હાલે આ પકડ. રેવા દે, તું હું પકડતી હતી. હાશ, ભાભી, હા શું છે બધું? શું છે એટલે? ગાભા છે. જુઓ, હા તમારે છે ને બેગ લઈને આવવાનું હોય, હા આવું લઈને આવ્યા છો, અરે આ નીચે ધૂળમાં ફેંકી દીધું તમે. છી. હા તે એમાં હું છે ન્યા, બીજું કાંઈ છે નહીં, એમાંય ગાભા જ છે. તારી હાટું લઈને આવીશું. આ ન્યા છે ને 70 રૂપિયાનો હાડલો મળતો તો મને તું તારી હાટું લેતી જાવ. તમને શરમ નથી આવતી? તમને ખબર છે કે હું એવી સાડીઓ નથી પહેરતી, તો પણ લઈને આવ્યા. અને જુઓ અહીંયા છે ને આવા કપડાં નહીં ચાલે, કંઈક વ્યવસ્થિત કપડાં પહેરજો તમે. વ્યવસ્થિત? એલી બોન નવો હાડલો છે, હજુ કાલ જ કાઢ્યો છો. હા બધું છે ને, આવી બધી વસ્તુઓ બેગમાં લઈને અવાય. આ સોસાયટી વાળા જોશે ને તો મારી ઇજ્જત જશે. આ બેગ કોણ ઉપાડવાના હતા? આપણા સસરા તો છે ને, એ ઉપાડવા આવવાના હતા. તમને બોલવામાં લિમિટ છે કે નહીં? અરે તો છે લીટી લિમિટ્સ. અરે આ તમે પેલી સાડી પહેરતા હતા એ જ છે ને? આ એમાં જ બાંધીને લાવ્યા ને તમે? હા તો એમાં જ લાવવાની હોય ને, બીજા એમાં લાવવાની હોય. અને આ બેગ છે ને મને ન સમજાય, અમે તો છે ને આમાં જ ભરીને જાય સામાન. છો ભાભી છે ને,
આ સોસાયટીમાં મારી કંઈક ઇજ્જત છે. આપણું ઘર જુઓ તમે એકવાર. તો જોયું ને, 17 વાર જોયું છે મેં ઘર. હવે કેટલી વાર જોઉં? એ હંધુ એ મેલને પહેલાં મને એમ કહે કે તારી તબિયત કેમ છે, આ નાનું નાનું બાવ કેમ. જુઓ ભાભી, હા તમે છે ને આમ ટચ નહીં કરો. અરે રહી વાત મારી તબિયતની ને, તો અત્યાર સુધી તો સારી હતી, પણ તમને જોઈને છે ને બગડી ગઈ એવું લાગે છે. લેકા મેં શું કર્યું? હા જુઓ, તમે છે ને આ તમારી લેંગ્વેજ સુધારજો. અને આ સોસાયટીમાં મહેરબાની કરીને કોઈના સામે ના જતા. હું સુધારું? લેંગ્વેજ, એ હું તમારી બોલી. હાથી એમ બોલને લેંગી લેંગી કે કાંઈ સમજાતું એ નથી મને તો. આ જો હું બોલું છું ને ઈ હારું જ બોલું છું. અને સોસાયટીમાં કેવા લોકો બેઠા છે હે બાર. હા આવતી હતી ને તો એક જણ બેઠો તો ગાડી ઉપર, મોટર બાઇક હતી. તે મેં એને પૂછ્યું કે હાથડે બગડે ક્યાં છે, તો કાંઈ બોલ્યો જ નહીં. આવી રીતના બોલો ને તો પાગલ એ નહીં તમે લાગો. અને જુઓ ભાભી, એય તમારે અહીંયા જેટલા દિવસ રહેવું હોય ને એટલા દિવસ રહેજો. કપડાં વ્યવસ્થિત પહેરવાના, તમારી ભાષા સુધારવાની, અને રહી વાત આ ઘરની બહાર નીકળવાની, તો આ ઘરની બહાર છે ને તમારે નહીં નીકળવાનું. કારણ કે તમે આ ઘરની બહાર નીકળશો ને તો મારી ઇજ્જતના ધજાગરા ઉડી જશે. લે બોલો, હું કઈ કાળો કાગડો લાગુ છું? તે ઘરની બહાર નીકળું તો ઇજ્જત ઉડી જાય તારી? કાળી કાગડી લાગો છો તમે. બોલો, કાંઈ નાક શરમ છે આ છોકરીને? એની જેઠાણી હામી ઊભી છે, એની કેવી વાતો કરે છે. આ નહીં ઊભી રાખી બોન કે અંદર લઈ જાય. ચાલો હાલ ચલો. હાલ આમ આગળ મોર તો થા. બા એક વાત કહું? હા, આ હેતલ હાવ કેવી છે, આ કેવું બોલે છે હાવ. સાચી વાત છે. ખબર છે મને, જરાય વેતો નથી. અને કોણ જાણે કેમ એ રખડવા ભટકવામાંથી જ ઓછી નથી આવતી. રખડવા ભટકવાની ક્યાં કરો છો? અત્યારે આવીને ત્યાં તો સ્વાગત કરી લીધું મારું. કાં શું કીધું એણે? હું આવી તો આવતાની વેત તો મને જેમ ફાવે એમ બોલવા માંડી. મને કહે છે કે તમારે આવા કપડાં નહીં પહેરવાના, તમે આવા કપડાં પહેરો ને તો સોસાયટીમાં મારી ઇજ્જત જાય છે. જાણે કેમ કપડાં પહેર્યા વગરની આવી હોય ને એમ વાત કરતી હતી. એલી આખું અંગ ઢંકાય એવા મજાના લુગડા તો તે પહેર્યા છે. અને એ હા શું કહું, મહિના છે પણ કપડાં કેવા પહેરે છે, આખું ગામ વાતું કરે. પછી કહીને તો મને એમ કહે છે કે તમારે કાંઈ વહીવટ નહીં કરવાનો. અરે વહીવટ નહીં કરવાનો એટલે તે મેં એને કીધું તું મારા ઘરમાં છે ને એટલે મારે વહીવટ કરવો પડે. આ આજુબાજુવાળાને છોડ્યું ભલે ને કપડાં પહેરે ન પહેરે ને ગમે ને ભટકે, મારે હું પણ લોકો મારી વાતું કરે. આ તમારા ગગાને મેં ના પાડી હતી કે મારે છે ને શહેર નથી જાવ, પણ એ માયના જ નહીં ધરા હાર મને મોકલી. અને હવે એમાંય તે અને મહિના જાય છે તો ક્યાં જાઉં? અત્યારે તો કામ કરીને દેવું પડે ને. હા, જો મેં એને એમ કીધું કે તારે મહિના છે ને તો એક કામ કર, મારાથી હવે બહુ કામ નથી થતું, તારી માન થોડાક દી બોલાવી લે, તાર છોકરું થાય ને હવા મહિનાનું થાય ને ત્યાં સુધી. તો એ હું કહીશ ખબર, બિચારી નોકરી કરે છે, એને કળ દુખે છે, એના ઘૂંટણ દુખે છે. મેં કીધું તો તમારી હારે 10 દાડા રખડવા આવી ત્યારે તો એને મજાની હોળકળાની હતી, ત્યારે તો એને કાંઈ ઘા ન વાગ્યા. અને હવે દીકરીનું કામ કરવાનું છે તો એને ઘા વાગે છે, કામ નથી કરવું એને. મને તો કેવું કેવું બોલતી હતી. આ નાની છે પણ મારી માં થવાની કોશિશ કરે છે. અરે મને કે તમે આ રાગડા તાણી તાણીને બોલો ને એ જરીએ ન સારું લાગે, ગમે ન હોય, બધા વાતું કરે. અરે વાતું શું કરે એમાં? જડબાનો તો જ નાખી. પણ એને અક્કલ નથી. એક તો એનું કામ કરાવવા માટે તને અહીં તેડાવી. મેં એને કીધું એને બિચારીને હું કામ તેડાવસ, ને આ ઢોર ઢાખર વાડી વજીફા બધું હાસવશે કોણ? તો કે લે એ તો અહીંયા આવવું તો પડે જ ને. તો એની માને ન આવવું પડે? કાલ સવારે નાનું થાય ત્યારે તો એને મીઠાઈનું બોક્સ માગવા આવી જાય, તો એ બધું ગમશે, ત્યારે એને કંઈ નહીં દુખે. કહેવાય છે ને ગરજે ગધેડાને બાપા કહેવાય. આ એવું કર્યું એણે. આ મારી જરૂર પડી એટલે મને બોલાવી, બાકી તો સીધા મોઢે કોઈ દી વાતે નથી કરી. અને હજુ એ પાવર તો મેલતી જ નથી. ના, એ નહીં મેલે. એ 2 જણા અને એની માં ત્રણેયને ભટકવા જાવું હતું. એ કહું કાંઈક હું મનાલી ફનાલી કાંઈક એવું કાંઈક બોલતી હતી. તો ત્યાં 10 દાડા રખડી આવ્યા તો મને તો હાસે ખોટે પૂછ્યું નથી કે બા તમારે આવવું જ કે નથી આવવું. બા
હું તો કહી દઉં છું જો આજે આવી હવે છે ને જેમ બને ને સૌથી પહેલાં હું વેતી પડવાની છું અહીંયાથી. મને જરાય ન મેળ આવે અહીંયા. મને કહે છે ઘરની બહાર ન નીકળતા. હવે આ 4 દિવાલમાં તો મને મુંજારો થાય. સાચી વાત છે. અને એ તને કહેવાવાળી કોણ કે ક્યાંય નીકળતા નહીં ને આમ કરતા નહીં ને એને મેં એમ કીધું કે આ તારે મહિના રહ્યા છે ને તો હવે ક્યાંય બહાર એકલી ન જાતી, અમને કોકને લઈને જાશે ને તો પડી સાંકળીશ તો મારું નામ આવશે. તો કે ના, એ તમારે કંઈ વહીવટ નથી કરવાનો. બસ એક જ વાત હોય એના મોઢામાં કે મારે વહીવટ નહીં કરવાનો. કાલ સવારે કંઈક થાય ને તો લોકો મને કહેશે કે એ તો નાદાન હતી ડોહી, તુંય નાદાન હતી. તો કે જ તે ને આપણને મૂર્ખા ગણે એમાં બીજું કાંઈ ન થાય. સાચી વાત. શોભા હું કહી દઉં છું, હું એનું ધ્યાન રાખી, પણ એ હું કહું ને એમ કરે ને તો. હવે અત્યારે મહિના જાય છે, કેટલું ધ્યાન રાખવું પડે ઊભા થવામાં, બેહવામાં, ખાવામાં, પીવામાં. હવે ઈ કાંઈ ધ્યાન ન રાખે ને કાલ સવારે કાંઈ થઈ ગયું તો હવે હું કે હા એની જેઠાણી આવી જ તી, હું કહી લીધું એને. હા કહે જ ને. અને તું ગમે એટલું ઢળાઈશ ને એની વાહે તોય જસને માથે જૂતા છે, બીજું કાંઈ નથી. હું તો છે ને હમણાં એમને ફોન કરું છું અને કહું છું કે હું પાછી આવું છું. બટા હમણાં ન જાતી. હવે આ માથે કામ આવ્યું છે ને, છોકરું આવી જવા દે ને. વળી કહે કે આવીને લ્યો ફરીને વહી ગઈ. એના કરતાં આપણે માથે હમણાં જવાબદારી છે મારે ને તારે માથે. અને આ જો હોસ્પિટલમાં લઈ જાય તો હું એકલી ક્યાં દોડાદોડી કરે. ઓલું તો હું ઘર છું ને તું છે ને એને દવાખાને લઈ જાશે ને ત્યાં હાસવશે, પછી તું તારે વહી જાશે હો ને. સારું જોઉં છું. ભાભી, હા આજે જમવામાં તમે કંઈ સારું ના બનાવ્યું. શું નાખ્યું હતું? લે મેં તો સારું જ બનાવ્યું હતું, પણ તને કાંઈ એવું લાગે છે કે નહોતું સારું બન્યું? હું ન બાયું. હા તમે પેલું શાક બનાવ્યું હતું ને, જરાય પણ સારું નહોતું. હા મને કંઈ ટેસ્ટ જ ના આવ્યું. મને તો એમ થયું કે તમે એમાં કંઈક ભેળવીને આપ્યું હોય ને એવું લાગ્યું મને. ભેળવીને? હા ભેળવું તું ને, હું ઈઠ નાખી હતી થોડી. હે નહીં, સૂઠનો સ્વાદ તો મને ખબર છે, પણ આ તમે કંઈક બીજું જ નાખ્યું હોય ને એવું લાગ્યું. સાચું બોલો, તમે શું નાખ્યું હતું એમાં? પછી ને પેલા ધીમી બોલ, સંભળાય છે મને. આ ધીરે બોલીને તોય મને સંભળાય. આ રાગડા તાણવાની જરૂર નથી. અને બીજી વાત, મેં કાંઈ નવીનનું નથી નાખ્યું. જેમ બનાવું છું એમ જ બનાવી હતી. પણ હમણાં તારી તબિયત નથી સારી ને એટલે તને એવું લાગે છે. હા સો હવે તારા મહિના જાય છે કે નહીં, તો શરૂઆતના મહિના હોય ને ત્યારે છે ને ઠંડુ ખાવાનું હોય, પછી પાછળના મહિના આવે એમ ગરમ ખાતું જવાનું હોય. હા મારે છે ને તમારી પાસેથી શિખામણ નથી જોતી. આ જે હું પૂછું છું ને એનો બરાબર જવાબ આપો ને તો પણ બસ છે. તો બરાબર તો જવાબ આપ્યો તને. કીધું તો ખરા કે મેં એમાં કાંઈ નહોતું નાખ્યું. ના, મને ખબર પડી ગઈ છે કે તમને છે ને હું પ્રેગ્નન્ટ છું ને એ તમને નથી ગમતું, કારણ કે તમે વાંજ્યા છો ને એટલા માટે. જો તું છે ને હા પાછું ફાદવાનું ન ચાલુ કરતી. અને એમાં વાંઝ્યા છે ને એવી ક્યાં વાત આવી ગઈ? તમે છે ને ખોટું બોલો છો અને તમે બદલો લો છો કે આ મારા ઘરે સારા દિવસો છે અને તમારા ઘરે હજી સુધી કોઈ પણ સારા સમાચાર નથી આવ્યા ને એટલા માટે. ભાન છે તને કે તું હું બોલે છો? અમે તારામાં અને મારામાં કોઈ દિવસ હો ભેદભાવ નથી રાખ્યો. અરે તારા જે છોકરા થાય એ મારા છોકરા જ છે ને. રહેવા દો ને, મને ખબર છે કે તમારા અંદર કેટલી બદલાની ભાવના છે. આ એક વાતને લઈ બીજી વાત પણ એવી છે જેનાથી તમે મારી સાથે બદલો લઈ શકો છો. કઈ વાત? આજે તારા મનમાં જે હોય નહીં હંધુ એ બોલી દે. અને એક વાત યાદ રાખજે, તે જ કહ્યું ને તારા હારા દિવસો જાય છે, તો સમજી વિચારીને બોલજે. આ હંધી અસર તારા છોકરા ઉપર થાય તું જે બોલી ને એની. રહેવા દો ને ભાભી, આ તો મારે તમારી જરૂર છે ને એટલા માટે બોલાવું છું, બાકી તમને બોલાવે કોણ અહીંયા? માણસો કેટલા મૂર્ખ છે નહીં? ખબર જ છે કે એમને સામેવાળાની જરૂર છે, પણ તોય પોતાની તમરી હેઠી નથી મેલતા. સામેવાળાને મન ફાવે એમ હાંકી નાખે છે. આ તને ખબર છે કે તને મારી જરૂર છે, તોય તું મારી હારે આવી રીતે વાત કરસ? હા તમને પણ ખબર છે કે આ મારી સિવાય જશે પણ ક્યાં. એટલા માટે તમે મને ખાવામાં ગમે તે કંઈકનું કંઈક ભેળસેળ કરીને આપો છો. આ તે છે ને કંઈક ઊંધું ખાઈ લીધું હોય છે. મેં કાંઈ તને ખવડાવ્યું નથી. અને મને છે ને એવું કરતા નથી આવડતું. ગામડામાં રહું છું પણ નીતિની અને કર્મોની પાકીશું. હા રહેવા દો ને, તમારા મનમાં તો એમ જ હશે કે આ માં અને બાળક બંનેને નુકસાન પહોંચે અને તમે આનાથી ખૂબ જ હેપી થશો.
હા તારા મનમાં આવું હંધુય નાખે છે કોણ કે તું પહેલેથી જ આવીશો તારી માએ તને આજ શીખવું છે જુઓ તમે મારી માં સામું ના જાતા હો. આ ચોર છે ને કોઈ દિવસ એમ ના કે હા મેં ચોરી કરી, પણ મારી જ ભૂલ ને કે હું તમારી જેવાની મોઢે બોલાવવા માંગુ છું. તો એક કામ કર ને મને પાછી મોકલી દે. હા મેં તો છે ને બાને પહેલાં જ કીધું તું આવીને ત્યારે જ કીધું હતું કે હું છે ને પાછી વહી જાઉં. આ હેતલ ક્યારે મારી યારે સીધા મોઢે વાત નહીં કરે. તો હવે એ જ થશે. હા મારે મરવું ને એની કરતા તમે ગામડે મરો ને વધારે સારું કહેવાય. હું તારા જેવી નથી કે તું જેવો વ્યવહાર કરે ને એવો કરું. મને ખબર પડે છે કે તારે મારી જરૂર છે. તું હરખી રીતે ન બોલી એક તો કાંઈ નહીં, હું તો બોલી શકું ને. હું કામને મારી ફરજ ચૂકી જાઉં. ખબર છે હા વાંજ્યા છો ને એટલા માટે. અરે વાહ ભાઈ વાહ. હા શું કરે છે ગાર્ડનમાં? કઈ નહીં. લાગે છે તબિયત પાણી બહુ સારા છે તારા. જુઓ ને આ તબિયત કઈ સારી નથી. કેમ શું થયું છે વળી પાછું? જો ને આ જમી છું ને આ જમ્યા પછીનું ખબર નહીં કંઈક અજીબ અજીબ જ થાય છે. અરે તો હમણાં દિવસો એવા છે એટલે તને એવું જ લાગે. તારે છે ને આવી રીતે અહીંયા બગીચામાં છે, હા મંદિર છે, મંદિરે જવાનું, ત્યાં થોડો ટાઈમ બેસવાનું. તમારી વાત બરાબર છે, પણ હા આટલા દિવસથી હું જમું જ છું ને, ક્યાં નથી જમતી. પણ આ ભાભીએ જમવાનું બનાવ્યું ને ખબર નહીં પછીથી અજીબ અજીબ જ ફીલ થાય છે. હું શું કહું તમને, શું? મને તો એવું લાગે છે કે આ ભાભીએ છે ને જમવામાં જરૂર કંઈક ભેળવી દીધું હશે. ઓ મેડમ શું વાત કરી રહ્યા છો? સાચું કહું છું. ભાભી શું કામ ને જમવામાં કંઈ નાખે? આ બપોરનું જમવાનું હું પણ જમ્યો છું, મને કંઈ નથી થયું. આ તને તકલીફ છે એટલે તને એવું લાગતું હશે. એવું પણ બની શકે ને કે મારા જમવામાં જ ભેળવું હોય અને તમારા જમવામાં નહીં. પણ ભાભી થોડી કંઈ આપણા દુશ્મન છે કે જમવામાં કંઈ ભેળવીને તને આપી દે. અને આમ પણ આ ઘરમાં પહેલું સંતાન આવી રહ્યું છે. જોકે એ લોકોને ત્યાં તો સંતાન નથી, તો પછી આવી રીતે આપણા ઘરમાં બાળક આવતું હોય તો શું કામ તને હેરાન કરે ખોટી રીતે? એટલે જ તો બદલો લે છે એ વાતનો કે જ્યારે એને આ સિટીમાં આવવું હતું ને ત્યારે એમણે મને ફોન કર્યો હતો અને મેં એમને ના પાડી હતી. એમ છે તારા મનનો, તે ના પાડી હતી એ સમયે બધી વાતો અલગ હતી. અને અત્યારમાં જો એમને બદલો લેવો હોત તો ના પાડી દેત ને, અહીંયા આવત જ શું કામ? ના અહીંયા આવ્યા છે ને તો એ ના પાડવા નહીં, પણ અહીંયા એ બદલાની ભાવના લઈને આવ્યા છે. અને જરૂર તમે ગમે તે કહો, બાકી આ ભાભી છે ને કંઈકનું કંઈક તો ખાવામાં ભેળવું જ છે. કંઈ નથી ભેળવ્યું. તું છે ને આવા બધા ખોટા વહેમ ખોટી શંકાઓ કરવાનું છોડી દે. અને આ બધા દિવસોમાં આ બધું સારું નથી લાગતું. હું તો તને એમ કહેવા માગું છું કે ઉલટાનું તારે ભાભીનો ધન્યવાદ કરવો જોઈએ કે ખરા સમયે જ્યારે જરૂર હતી ને ત્યારે ભાભી જ આવ્યા છે. બાકી આ તારા મમ્મી આવ્યા છે કંઈ પણ કામ કરાવે છે ઘરમાં? હા સાચું કહું ને તો તમને ભાભી ઉપર બહુ વિશ્વાસ છે, પણ રાખો આવું ને આવું હું ખાઈશ ને તો હું અને મારું બેબી બંને મરી જઈશું. પણ તો તારા માટે હવે બીજું અલગથી બનાવશે? હા એક તો બિચારા માંડ કરીને આવ્યા છે, આટલી સારી રસોઈ બનાવે છે, ઘરના બધા કામકાજ કરી નાખે છે, અને તું છે કે એના ઉપર ખોટે ખોટી શંકાઓ કરે છે. તમારે જે કરવું હોય એને કરો, પણ આ મોટા ભાઈને ફોન કરો અને એને કહો કે અત્યારે ને અત્યારે ભાભીને લઈ જાય. મારે આ ઘરમાં કોઈની જરૂર નથી, હું કરી લઈશ મારી રીતે કામ. તારી પાસે કોઈ પ્રૂફ છે? અને તું આ સમયે કામકાજ કરીશ ઘરના? હા. અરે તું કામકાજ કરી શકે એમ નહોતી એટલા માટે તો એમને અહીંયા બોલાવ્યા છે, અને તું છે કે હું કામકાજ કરી લઈશ. પણ એ મને મારી નાખવા માટે આવ્યા છે ને, તો મારે નથી મારવું. સાંભળી લીધું તમે? જો બીજી કોઈ વસ્તુ હોય ને તો એનું સમાધાન થઈ જાય, પણ શંકા છે તારા મગજમાં, અને શંકાનું સમાધાન ક્યારેય ના થઈ શકે. હા હાની આ શંકામાં હું મરી જઈશ, પછી પસ્તાજો તમે. મરી ક્યાંથી જઈશ? તું કેવી બધી ગાંડા જેવી વાતો કરે છે. ભાભી આજે કંઈક ભેળવું છે, શું ભેળવું એ નથી ખબર. સાબિતી છે? હા કોઈ સાબિતી છે તારી પાસે? હા શું છે? ખાધા પછી મારી તબિયત સારી નથી. મને કંઈક વોમિટ થાય ને એવું થઈ રહ્યું છે. અરે આ સમયમાં આવું જ બધું થાય કે જેનાથી તને વોમિટ થાય, તને એવું લાગે બેચેની જેવું લાગે, તને ક્યાંય ગમે નહીં, આવું જ થાય આ સમયમાં. બીજું તો શું થવાનું છે હેતલ? અને આમ પણ આ બધી શંકાઓ છે ને તું છોડી દે હવે.
હા તારા આ સ્વભાવના કારણે તારી સાથે કોઈ રહેવા પણ તૈયાર નહીં થાય પછી. હા બાપુજી બા બંને કંટાળી ગયા છે. હંમેશા અવારનવાર મને કહેતા હોય છે કે તારી પત્ની આવું કરે છે તેવું કરે છે. અત્યાર સુધી તો અવોઇડ કરીને જવા દીધું, પણ હવે તો હદ થઈ ગઈ છે યાર. તારા માટે હા સારું કરવા આવેલા વ્યક્તિનું પણ તું સારું નથી ઈચ્છતી. બસ જ્યારે હોય ત્યારે આમ કરે છે, પેલું તેમ કરે છે, પેલાથી આમ નથી થતું. અરે શું જરૂર છે? આપણી કામવાળી ઘરમાં કામ કરવા આવતી હતી, કોઈ ખામી નહોતી એનામાં, તો પણ તું ખામીઓ જ શોધતી હતી. અરે માણસની અંદર કંઈક સારી વસ્તુઓ પણ હોય છે, સારા ગુણ હોય છે, શોધે તો થાય ને. જુઓ આમાં મારો કોઈ વાંક નથી, અને મને આટલું બધું લેક્ચર આપો છો ને, એની કરતાં ભાઈને ફોન કરો અને એને કહો કે ભાભીને અત્યારે ને અત્યારે લઈ જાય, અને ભાભી જ્યાં સુધી આ ઘરમાંથી નહીં જાય ને ત્યાં સુધી હું નહીં જમું. ચાલ અંદર ચાલ. બધું તમે શું કહો છો? અને હું એમ કહું છું, અમારે તો સંતાન નથી, પણ આ તાર ભાભી આ હેતલ વહુની સેવા કરે તો એમાં શું વાંધો છે? એ વાંધો કાંઈ નથી, પણ આને જ નથી ગમતી. એક તો એના કામ માટે એને તેડાવી છે, અને એની હારે કેવું બોલે છે એ તને કાંઈ ખબર છે? બા હા આંધી એ વાતનો કાંઈ હવે હરત નથી. હા આવી ગયા છે તો હવે અમને ભેરી જ જતી રહેવાની છું. જુઓ તમારે જવાનું જ છે એ તમે નક્કી કરી નાખ્યું હોય તો અમને વાંધો નથી. બાકી મોટા ભાઈ સાચું કહું ને તો હું તમને લોકોને આવી રીતે અહીંયા મન ફાવે ત્યારે બોલાવી લઉં, મન ફાવે ત્યારે જવાનું કહી દઉં. આવું મને પોસાતું નથી, પણ શું કરું? આના મગજમાં જે શક અને જે એમ ઘડી ગયો છે ને એને હું કે તમે લોકો ક્યારેય દૂર નથી કરી શકવાના, અને એટલા માટે જ મજબૂરીમાં આ બધું કરવું પડે છે. હા એટલે હું મરી જાઉં ને એ ચાલશે તમને લોકોને. પણ આ તમારી વાઈફ છે ને મને ખાવામાં કંઈકનું કંઈક મિક્સ કરીને આપતી, જેથી કરીને હું મરી જાઉં. આ તમે વાંજ્યા છો ને એટલા માટે. એ જરા અક્કલ જેવું નામ છે કે નહીં તારામાં? ભલે એને છોકરા નથી, પણ એને દુનિયા જોઈ છે. એની બેનના છોકરાઓ એણે મોટા કર્યા છે. એ તને કાંઈ ખબર છે? એને ખબર છે કે આ દિવસોમાં શું તને ખવડાવે તો તારા બાળકને વધારે સારું રહે અને એની તંદુરસ્તી રહે, એટલા માટે એ તને ખવડાવતી હોય, નહીં કે તને મારવા માટે. તંદુરસ્તી માટે નહોતા ખવડાવતા, મને મારવા માટે બસ ખવડાવતા. હેતલ ભાવ થઈ ગયું હવે. અત્યાર સુધી મન ભાવે એમ બોલતી હતી મારી સામે, પણ અહીંયાની બધાની વચ્ચે તું મારા મોટા ભાઈ ભાભી અને મારા બાનું અપમાન કરીશ ને હું ક્યારેય સહન નહીં કરી લઉં. દેવાંગ જુઓ મોટા ભાઈ, આજે તો છે ને આને સાચી વાત કહી જ દેવા દો. તું જાણે છે હકીકતમાં અમારા મોટા ભાઈ અને ભાભી નહીં પણ મારા મા બાપ જેવા જ છે. અરે શું નથી કર્યું આ લોકોએ મારી માટે. બસ હવે તું કઈ નહીં બોલતો. અને હું તમને શું કહું છું, આ તમારા પેટમાં આ આપણા પરિવારનો વંશ છે, હે તો છે ને આવી રીતે છે ને ક્રોધ ન કરાય. મને ના સમજાવો, આ તમારી વાઈફને સમજાવો ને તો વધારે સારું પડશે. હવે માર ખાવો છે તારે? બા અને અશોક, આજે તું મને ચૂપ નહીં કરતો. મારે કેવું જ છે કે શું શું કર્યું છે. તને કાંઈ અક્કલ છે? અત્યારે તમે જે રાતા પીળા દેખાવ છો ને, આ જે મિલકતમાં, આ જે મકાનમાં તમે મજા કરો છો ને જલસા કરો છો ને, એ તમારી મહેનતનું નથી. એ આણે બલિદાન કર્યું છે, એની વહુએ બલિદાન કર્યું છે. તમને લોકોને ગામડામાં ફાવે નહીં એટલે એ બિચારીએ ગામડું પસંદ કર્યું અને તમને લોકોને આય રહેવા દીધું. રહેવા દો ને બા, ક્યાં સુધી ખોટું બોલશો? આ તમને તો હંમેશા તમારી મોટી અવાજ દેખાય છે. બસ હવે બહુ થયું છે, બહુ થયું હવે. અને સાંભળ, ભલે એના હારા દિવસ રહ્યા, નથ રાખવી એને, જવા દો. જાઓ તમે બે, આ બે અહીંયા રહેશે. હા કેવી વાત કરો છો તમે? પણ જરાય સમજવા જ તૈયાર નથી તો. બરાબર જ વાત છે ને બાની. હા આ બિચારા શાંતિથી સમજાવે છે તો પણ એની મર્યાદા નથી રાખતી. અને ખાસ આ બધી વસ્તુના ભાગલા પડ્યા હતા ત્યારે તમે આ ફેક્ટરી, આ ઘર, આ બધું લઈ શકતા હતા ને, પણ નહીં. તમે તો ગામડું પસંદ કર્યું. ગામડાની જમીન કે જે જમીનમાં કંઈ ઉગી શકે એમ નહોતું એ જમીનમાં મહેનત કરવાનો વિચાર કર્યો. અને અત્યારમાં આ જમીનમાંથી જેટલી ઉપજ આવે છે ને એટલી તો હું ફેક્ટરીમાંથી અને આપણી આ કંપનીમાંથી નથી લઈ શકતો. એટલી તો ઉપજ કરો છો, પણ નહીં એમ છતાંય તમે લોકો તો કંઈ નથી કરતા, કારણ કે તમે તો ગામડાના લોકો છો ને. હા અમારી કંપની જ્યારે દેવામાં ડૂબી ગઈ હતી ત્યારે મોટા ભાઈ તમે જ આવ્યા હતા ને શહેરમાં, બસ હવે મેં ના પાડી છે ને. અને પૂરેપૂરા 30 લાખ રૂપિયા કેશ તમે જ જમા કરાવ્યા હતા.
હું આ ઉપકાર ભૂલી જઈશ? તમને શું લાગે છે? અને ખાસ કરીને અવારનવાર આ લોકો જ્યારે આવે છે જાય છે, એક દિવસ પણ રોકાવા અહીંયા નથી માગતા. શું કામ ખબર છે હેતલ? તારા આ સ્વભાવના કારણે. અને આપણે લોકો ગામડે ગયા હોઈએ ને તો 15 દિવસ સુધી તો ત્યાંથી આવવાય નથી દેતા, કારણ કે આ લોકો તો ગામડાના લોકો છે. આ લોકોને ભૂલતા જ આવડ્યું છે, ક્યારે કઈ યાદ નથી રાખ્યું આ લોકોએ. ઊભો રે. આ તારા હારા દિવસ છે ને, એ લોકો આવ્યા 5 કિલો ઘી લઈને આવ્યા. કાં એના ઘરે એણે ટીપુય નથી રાખ્યું. શું કામ? કે આ તારે હારા દિવસ છે ને, તને ઘી ખવડાવે, તને બીજા મરી મસાલા ખવડાવે તો તારા બાળકનું રક્ષણ થાય. પણ નહીં, ટૂંકી બુદ્ધિની છે તું. બા ઈ ક્યાં કોક છે? મારા ભાઈની વહુ તો છે. પણ એને રેતા નથી આવડતું. કેવું બોલે છે આને. તમે બે છે ને શાંતિ રાખો. હા, હંધી વાતમાં છે ને ભૂલી ન જાઓ. એને હારા દી જાય છે, આવી રીતે એને ખીજાશો તો આ એના બાળક ઉપર કેવી અસર થાય? જે અસર થતી હોય એ થાય. હું કંટાળી ગયો છું, ક્યારેય મારી વાત પણ સાંભળતી નથી. અને આમ પણ આવી રીતના જીવવું એના કરતાં તો બરાબર છે ને કે એને એના મમ્મીના ઘરે જવું હોય તો જઈ શકે છે શાંતિથી. દેવાંગભાઈ નાની છે હજુ, સમજી જાહે. હા, એણે કીધું ને કે હું વાંજણી છું. હેતલ, એક વાત યાદ રાખજે, વાંજણી છું પણ એક સ્ત્રી છું. તારી પાસેથી કોઈ દી કાંઈ લઈ નહીં જાઉં. હંમેશા છે ને અમે તમને લોકોને આપવાની દાનત રાખી છે, લઈ જવાની ને. ટૂંકી બુદ્ધિની છે, એનામાં કાંઈ નહીં ઉતરે, કાંઈ એને ખબર નહીં પડે. બસ બધું મારું 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 કરીને લૂંટી લેવું છે. ખબરદાર જો હવે તમે લોકોએ ગામડેથી એને કાંઈ અહીંયા મોકલ્યું છે તો ભલે કુટાતી તો જ એને ખબર પડશે. બાપ, ભાભી, ભાઈ, મેં તમારી સાથે સૌ ખોટો વ્યવહાર કર્યો. સાચું કહું ને તો મારા મનમાં શંકા બેસી ગઈ હતી કે એક દિવસના સમયે જ્યારે તમે મને કીધું હતું કે મારે શહેરમાં આવવું છે, ત્યારે મેં તમારું મોઢું તોડી લીધું હતું. તમને ના પાડી હતી. અને મેં જ્યારે તમને ફોન કર્યો ને તમે ના પાડ્યા વગર સીધા જ આવી ગયા ને, તો મને થયું કે તમે મને અને મારા બાળકને નુકસાન પહોંચાડવા આવ્યા છો, મારી સાથે એ વાતનો બદલો લેવા આવ્યા છો. પણ જુઓ, મને આ હકીકતની કોઈ જાણ નહોતી. ભાભી, મને માફ કરશો. હા, મેં તમને ન બોલવાના શબ્દો બોલ્યા છે. તમે તો મારી મોટી બેન સમાન છો. ભાભી પ્લીઝ. બસ માફી માગી લીધી ને, હવે શાંતિથી એ લોકોને જવા દે અહીંયાથી. કોઈને ક્યાંય નથી જવા. ના ના, તારા જેવા સ્વભાવવાળી બાઈ હોય ને ત્યાં કોઈ ન ટકે. ન ઈ ન હું જાવત છું. તું તારી માન્યા જા. બાપ, દેવાંગ, સમજાવો ને બાને. કોને સમજાવું? હા, હું પણ મારા પરિવારના ફેસલાની સાથે જ છું. મારા ભાભી અને ભાઈ જે કહે છે ને એ વાતમાં હું પણ સહમત છું. હું તમારી બધાની માફી માંગુ છું. પ્લીઝ દેવાંગ. દેવાંગ, હવે એને માફ કરી દે. અને છે ને આ દામિની છે ને અહીંયા જ રહે હમણાં. હા બસ માફી માગીને તે એની હારોહાર તારી જેઠાણીને એક બીજું વસન દઈ દે કે તારે બાળક આવે ત્યાં સુધી જે ખવડાવે ને એ તારે ખાવાનું. એ તને કડવું લાગે, ઝેર લાગે કે મીઠું લાગે, ખાઈ લઈશ. પ્રોમિસ. હા, કાંઈ બોલીશ નહીં તું. અને થોડાક છે ને અંગ્રેજી શબ્દ છે ને ઓછા બોલજો, નકર આ દેહમાં આવશે ને તો ત્યાં અંગ્રેજી બોલવા મળશે.